એ હાલ તો બેઠો મારા બેન, તમે જોરદાર છો અહીંયા. આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ ગણ, જે ગયા વખતે આપણે અલગ ગણ, ખાલી ગણ, રિક્ત ગણ, અરિક્ત ગણ, બરાબર, સમાન ગણો, આવી બધી વાતો કરી હતી. હવે આજે આપણે કેટલીક વેન આકૃતિ કરવી છે. આ વેન આકૃતિની સમજ આપનાર ગણિતશાસ્ત્રી જોહાન વેન છે, એટલે આનું નામ વેન આકૃતિ. વેન આકૃતિ લંબચોરસ પણ હોઈ શકે, બરાબર છે. વેન આકૃતિમાં ગણનો આકાર કોઈ પણ હશે, પણ લંબચોરસમાં જ વેન આકૃતિ દોરવામાં આવે છે, એવું તમે ગયા વર્ષે ભણી ગયેલા હશો, બરાબર છે. માનો કે ગણ એમાં ઉદાહરણ જોઈએ આપણે કે ગણ એ બરાબર 1 2 3 4 આટલા ઘટકો હોય તો આપણે અંદર રાઉન્ડ કરી એની સાઈડમાં આપણે એ લખી દઈએ એટલે ગણ એ કહેવાશે. અને એની અંદર જે ઘટક લખે એ ઘટક આગળ તમારે ટપકું કરવાનું છે બિંદુ સ્વરૂપ 1 2 3 અને 4. અને આની ઉપર લખવાનો છે u, કારણ કે દરેક ગણ એ સાર્વત્રિક ગણના શું હશે? ઉપગણ છે, એટલે આપણે ઉપર u લખવાનો હોય છે. એટલે બે ગણ હોય તો એ પ્રકારે આકૃતિ, એક ગણ હોય તો એ પ્રકારે આકૃતિ છે. તમે બે ગણની પણ આકૃતિ શીખીને આવ્યા છો કે માનો કે ગણ c બરાબર 2 4 6 અને ગણ d બરાબર 2 3 5 આવું તમારી જોડે છે. તો તમે કેવી રીતે ગણની આપણે દોરતા એનું પહેલા તમે ધ્યાન દોરજો કે અહીંયા તમારે જોવાનું કે બંને ગણની અંદર એક ઘટક સમાન છે, એનો મતલબ એ થશે કે બંને ગણ છેદતા હોય છે. તો આપણે જ્યારે વેન આકૃતિ દોરીએ છીએ ત્યારે બંને ગણ એકબીજાને છેદતા હોય એવું બતાવવાનું છે, જેનાથી એવું થાય કે બંનેમાં જે ઘટક સરખા હોય વચ્ચે લખવાનું છે અને બાકીના ગણ એના એમાં અને બીના બીમાં લખવાના છે. તો અહીંયા આવશે 3 અને 5 અને ઉપર કરી દેવાનું છે u. હવે તમને વેન આકૃતિમાં એવું કે આ c અને d માં કે a છે અને સોરી c છે d બરાબર ખાલી જગ્યા અને કયા ઘટક આવે તો તમે લખશો 2. તો 2 છે એમ બતાવવા માટે તમારે આ બગડો જે જ્યાં છે ત્યાં તમારે લાઈન કરી દેવાની, બરાબર. એટલે c છે d અને એવું કહેવામાં આવે કે c યોગ d શોધો એમ કહેવામાં આવે. તો તમારે ફરીથી વેન આકૃતિ દોરી બંને ગણ છેદતા બતાવી અને બંને ગણની બહાર લંબચોરસ u લખો અને અહીંયા આવશે 4 અને 6, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3 અને 5. ખ્યાલ આવી ગયો? હવે આપણને એવું કહેવામાં આવે કે c યોગ d શોધો કે c યોગ d. તો c યોગ d નો અર્થ થાય છે જો તમને બે ગણ આપેલા હોય તો બંને ગણ એક c માં હોય અથવા ગણ d માં હોય, c માં હોય અથવા d માં હોય. આ જે ગણ છે આપણો c હતો, ના ગણ હતો d છે, બરાબર. એટલે c અને d માં હોય અને વચ્ચે અથવા શબ્દ બોલો એવા બધા જ તમામ ઘટકોથી બનતા ગણને યોગગણ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે સભ્ય આવશે 2 3 5 4 6. અહીંયા એનો અર્થ નથી કે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે એટલે બે વાર 2 લખવો એવું જરૂરી નથી. બંનેમાં જે સભ્ય સામાન્ય એને એક જ વાર લખવાનો છે. આ થયો c યોગ d, એટલે કે ગણ c બંને ગણમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને તે બે ગણનો યોગગણ કહેવામાં આવે છે. અહીંયા c અને d છે ત્યારે c અને d લખીને છેદગણ આવ્યું. યોગગણમાં અથવા શબ્દ બોલવાનો ગણ c માં હોય અથવા ગણ d માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને c યોગ d નો યોગગણ કહેવામાં આવે છે. એવી રીતે ગણ c માં હોય અને ગણ d માં હોય તેવા ઘટકોથી બનતા ગણને ગણ c અને ગણ d નો છેદગણ કહે છે. છેદગણનો સંકેત છે આ રીતનો છેદગણનો સંકેત છે અને યોગગણનો સંકેત u ટાઈપનો છે. છેદ એટલે બંનેમાં આવતા હોય તેવા કોમન અને યોગ એટલે બંનેમાં આવતા હોય તેવા કોમન સહિતના બધા શબ્દો. એટલે આવી રીતે વેન આકૃતિ છે. ઘણી વખત એવું પણ બનશે તો બન્યું હશે તમારે કે
કે બે ગણ પૈકી કોઈ ગણના સભ્યો પહેલા ગણની અંદર આવી જશે, એટલે નાનો ગણ મોટા ગણનો ઉપગણ બની જતો હશે. ત્યારે તમે ઘણી વખત આવી આકૃતિઓ પણ દોરી હશે. માનો કે આ ગણ A છે, એની અંદર ગણ B છે, તો B માં A અને B છે અને A માં D અને G છે. તો B ના ઘટકો કયા થઈ શકે? તો B બરાબર AB અને A બરાબર થશે ABBG. બસ આવું આપેલું હતું તો તમે આવા ઘટકો લખતા હતા. અને એવા દાખલા આપણે આવશે પછી કે તમને આવું આપેલું તો આ ઘટક આપણે રાતે રીતે જુદા પાડવાના હોય છે. બરાબર. હવે આમાં તમે જોજો B ના સભ્યોમાં છે એટલે B સબસેટ A પણ થઈ ગયું. એટલે એનો મતલબ B સબસેટ એ B ના સભ્યોમાં, એટલે બીજો અર્થ પણ થાય B છેદ A બરાબર B મળી જશે, કારણ કે એના જે સભ્યો છે બંનેની અંદર હશે. જેમાં C છેદ D માં માત્ર બગડો છે તો અહીંયા B છેદ A માં B ગણાશે, કારણ કે A છેદ B છે. એટલે અહીંયા એક વસ્તુ તમારે સમજી લેવાનું છે. આ એક વસ્તુ મસ્ત છે કે B સબસેટ A હોય તો B છેદ A બરાબર B, જે નાનો ગણ આવે છે. બરાબર. અને માનો કે તમે B યોગ A કરો તો A આવશે. કયો ગણ આવશે? A આવશે. અને જો A ગણ આવતો હોય તો પછી એના સભ્ય આવશે A B B C. એનો મતલબ એ આ વસ્તુ યાદ રાખો, જો B સબસેટ A તો B છેદ A બરાબર B અને B સબસેટ A હોય તો B યોગ A બરાબર A. એટલે છેદમાં નાનો ગણ આવે અને યોગમાં મોટો ગણ. આ યોગ અને છેદ ક્રિયાના ગુણધર્મોમાં આ વસ્તુ તમે ભણી ગયેલા છો. બરાબર. એટલે આ થયું ગણ ઉપગણ હોય. કદાચ બંનેમાં સામાન્ય ગણમાં એવું પણ હશે કે બંનેમાં એક પણ ઘટક સામાન્ય ન હોય તો એવા ઘટકોને અલગ ગણ કહેવાય. એવા ઘટકોથી બનતા ગણને અલગ ગણ કહેવામાં આવે છે. એ કેવી રીતે આવશે પૂછી લઈએ. માનો કે આપણી પાસે કોઈ ગણ x છે અને કોઈ ગણ y છે. x માં સભ્યો 2 3 છે અને આની અંદર સભ્યો b c અને d છે. તો તમે જોઈ શકો છો કે x અને y ના સભ્યો અલગ અલગ છે. તો x અને y નો છેદ ગણ કરીએ x છેદ y બરાબર ખાલી ગણ. આનો મતલબ શું થાય? તો જો બે ગણનો છેદ ગણ ખાલી ગણ થતો હોય તે બંને ગણો અલગ ગણ છે તેમ કહેવાય. આવું ધ્યાન રાખવાનું. જો બે ગણનો છેદ ગણ અલગ ગણ થાય તો તે બે ગણો અલગ ગણ છે. અને જો બે ગણ પૈકી કોઈ ગણ બીજા ગણનો ઉપગણ હોય તો તે બંને ગણમાં કોઈ ગણ બીજા ગણનો ઉપગણ છે. બરાબર. તો x યોગ y શું થાય? તો x યોગ y એટલે બધા જ ઘટકો 2 3 b c d. બસ આ યોગ એટલે શું? x માં હોય અથવા y માં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ એ યોગ ગણ થશે. અને છેદ એટલે શું? બંનેમાં કોમન જ. આપણામાં કોમન કશું નથી એટલે ખાલી ગણ. પણ બે ગણ ખાલી ગણ છે ક્યારે કહેવાય? તો બંને ગણનો છેદ ગણ ખાલી ગણ હોય અથવા યોગ ગણ ખાલી ગણ હોય તો બંને ગણ ખાલી ગણ. પણ બંને ગણનો છેદ ગણ ખાલી ગણ હોય તેવું આપણે ન કહી શકીએ કે બંને ગણ ખાલી ગણ હશે. પણ બંનેના ઘટકો અલગ અલગ હશે, મતલબ બંને ગણ અલગ ગણ છે. અને જો એમનો યોગ ગણ ખાલી ગણ આવે તો બંને ગણ કેવા છે કહેવામાં આવે છે? બંને ગણ ખાલી ગણ છે. જ્યારે યોગ ગણ ખાલી ગણ આવે ત્યારની આ વાત થશે. બરાબર. એટલે બંને ગણ ખાલી ગણ છે એમ ક્યારે થાય છે? તો બંનેનો યોગ ગણ છેદ ગણ હોય તો, અને યોગ ગણ ખાલી ગણ હોય અને બંને ગણનો છેદ ગણ ખાલી ગણ હોય તો બંને ગણ અલગ ગણ છે. બરાબર. હવે બીજી એક વસ્તુ તમારી જોડે મારે વાત કરવી છે કે અહીંયા આપણે જોડે ગણ a b c d આપણે બધી વાતો કરી લીધી. એટલે યોગ ગણ અને છેદ ગણની પણ વાત. તો યોગ ગણના ગુણધર્મો પણ જોઈ લઈએ અને છેદ ગણના ગુણધર્મો પણ જોઈ લઈએ. એટલે તમને ખબર પડી જશે કે એમના ગુણધર્મો હોય છે કે કેમ. તો તમે આગળના ધોરણમાં એવું ભણી રહ્યા છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો. બરાબર. પછી સમય સંખ્યાના ગુણધર્મો. આવું બધું તમે ભણીને આવેલા છે. તો એ ગુણધર્મો ઉપરથી આપણે કહેવામાં આવે છે કે અહીંયા શું થશે એ તમને ખબર પડશે. અને એ જરૂરી છે કે તમને ધ્યાનમાં રહેવું જોઈએ. બરાબર. તો આપણે જોઈએ
યોગ ક્રિયાના ગુણધર્મો અને છેદ ક્રિયાના પહેલા ગુણધર્મો જોઈએ અને પછી દાખલા જોઈએ બીજા થોડા ઉદાહરણ તમને પડશે. યોગ ગણના ગુણધર્મો અને અહીંયા જોઈશું છેદ ગણના ગુણધર્મો. તો તમે આગળના ધોરણમાં એવું ગણીને આવે છે કે 3 + 4 બરાબર 4 + 3. તો આનો જવાબ બંને બાજુએ કેવો આવશે? સરખો. જો બંને બાજુએ સરખો જવાબ આવતો હોય તો બે સંખ્યાઓને જ્યારે ઉલટાવી દેવામાં આવે એટલે ક્રમ ફેરફાર કરી દેવામાં આવે અને જવાબ સરખો આવે ગુણાકાર કે સરવાળામાં, ગુણાકાર કે સરવાળામાં, કારણ કે નિયમો મોટા ભાગે ગુણાકાર અને સરવાળા પર જ શક્ય છે, ભાગાકાર બાદબાકી પર જવાબ સરખા હોતા નથી. એટલે અહીંયા થશે 12 તો સામે પણ થાય. આ ગુણાકાર વિશે થયો, આ સરવાળા વિશે છે. એટલે 3 + 4 બરાબર 4 + 3. તો બંને બાજુ સરખો જવાબ. અહીંયા 3 × 4 અને 4 × 3 પણ જવાબ. તો બે સંખ્યાઓને ગમે તે ક્રમમાં લખવાથી સરવાળો કે ગુણાકાર સરખો આવતો હોય તેને ક્રમનો નિયમ કહેવામાં આવે છે. કયો કહેવામાં આવશે? ક્રમનો નિયમ. બરાબર છે? ક્રમનો નિયમ. તો અહીંયા શું લેવાનું? આપણે ગણ A અને B માટે છે. આ કોઈ પણ બે અથવા ત્રણ ગણ માટે છે. ગણ A, B અને C માટે આપણે C ગણની જરૂર પડશે. બરાબર છે? કોઈ પણ ત્રણ ગણ A, B અને C માટે આપણે ગુણધર્મો લખીશું. તો A યોગ B બરાબર B યોગ A. જો યોગ કરીએ તો આપણે સરવાળો સમજી લઈએ. બરાબર? તો અહીંયા આવશે A છે B બરાબર B છે. ચલો આ પહેલો ગુણધર્મ બંનેની અંદર લઈએ. આને કહેવામાં આવે છે ક્રમનો નિયમ અથવા ક્રમનો ગુણધર્મ. તમે જે કહેતા હોય તે થઈ શકે છે. બીજો ગુણધર્મ છે, જોઈ લે, કોઈ પણ ત્રણ ગુણ પૈકી તમે આવો શીખીને આવ્યા છો, ફરી રિપીટ કરી લે. 3 + 4 + 5. તો આ બેનો કૌંસ કરીને સરળ કરો. તો 3 + 5 ને 4 9 એટલે 9 ને 3 12. બીજી રીતે કરીએ 3 + 4 + 5 એટલે કે 7 + 5 બરાબર 12. ત્રીજી રીતે કરીએ કે 3 + 5 + 4 એટલે 8 + 4 બરાબર 12. તમે જોઈ શકો છો કોઈ પણ ત્રણ સંખ્યાઓ પૈકી કોઈ પણ બેનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યામાં ઉમેરવામાં આવે તો જવાબ એક સરખો જ આવે છે. તો જો કોઈ પણ બે સંખ્યાનું તમે જૂથ બનાવ્યું એટલે આ નિયમનું નામ આવશે જૂથનો નિયમ. કયો કહેવામાં આવશે? જૂથનો નિયમ. એટલે બંને બાજુ જૂથના નિયમ બંનેમાં મળશે. બંનેની અંદર જૂથના નિયમો તમને મળશે. બરાબર? એટલે આપણે 3 ને 3 લખવો હોય 3 ને 3 લખી શકો, 2 લખવો હોય તો 2 લખી શકો છો. A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C બરાબર A યોગ C યોગ C. મેં 3 લખી નાખ્યા. કોઈ પણ બે ગણનું જૂથ બનાવી ત્રીજા સાથે જોડો, પછી કોઈ પણ. એવી જ રીતે અહીંયા પણ થશે 3. આ નંબર 1, આ નંબર 2, અહીંયા પણ 1 2 નંબર A છેદ B છેદ C બરાબર A છેદ B છેદ C બરાબર A છેદ C છેદ. કોઈ પણ બે ગણનું જૂથ બનાવી અને જ્યારે તમે ઉકેલ મેળવો છો કે જાવ તો ત્રણેય વખત જવાબ સરખો, એને જૂથનો નિયમ કહેવામાં આવે. આ યોગ ક્રિયાનો જૂથનો નિયમ આ છે. હવે તમને ખબર છે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો સરવાળો એ સંખ્યા પોતે જ મળતી હોય તો શૂન્યને સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કહેવામાં. તો અહીંયા પણ એવું છે, તો યોગ ક્રિયાનો તટસ્થ ઘટક કયો છે? બરાબર? યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક એવું લખીશું. તો એનો તટસ્થ ઘટક છે ફાઈ. A યોગ ફાઈ બરાબર E. બરાબર? એવી જ રીતે અહીંયા છેદ ક્રિયાનો ઘટક છે A છેદ U બરાબર A છેદ U બરાબર A. બરાબર? તો અહીંયા થશે યોગ ક્રિયાનો તટસ્થ ઘટક, છેદ ક્રિયાનો તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક છે U. એટલે આ વસ્તુ બંને માટે અલગ છે. જોઈએ હવે નંબર 4, કોઈ પણ સંખ્યાનો
તે સંખ્યા સાથેનો ગુણાકાર તે સંખ્યા પોતે જ આવે છે, બરાબર? એક સાથેનો ગુણાકાર. તો આપણે અહીંયા લખીએ કોઈ પણ ગણનો કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર તે સંખ્યા પોતે, અને કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો સરવાળો તે સંખ્યા પોતે હોતે. તો આપણે કોઈ પણ ગણનો તે જ ગણ સાથેનો યોગગણ તે ગણ પોતે, અને એ જ વસ્તુ કોઈ પણ ગણનો તે જ ગણ સાથેનો છેદગણ પણ તે ગણ પોતે જ બને છે, બરાબર? હવે u નંબર સાર્વત્રિક ગણનો એ સાથેનો યોગગણ સાર્વત્રિક ગણ પોતે છે. સાર્વત્રિક ગણનો એ સાથેનો યોગગણ સાર્વત્રિક ગણ, અને અહીંયા નંબર 5 આવશે સાર્વત્રિક ગણનો એ સાથેનો છેદગણ એ ગણ પોતે છે, બરાબર? એ ગુણધર્મ તમે ઉપર જોઈ શકો છો. અને અહીંયા એ છે એ બરાબર એ, બરાબર? એટલે કોઈ પણ ગણનો અહીંયા એ યોગ્ય ગણ, તો અહીંયા હું ફાઈ કરું તો અહીંયા તમને ફાઈ મળશે. આપણે આ બે ઊંધા કરીએ કે સાર્વત્રિક ગણનો એ સાથેનો યોગગણ સાર્વત્રિક ગણ, અને સાર્વત્રિક ગણનો ખાલી ગણ સાથેનો યોગગણ ખાલી ગણ મળે, એટલે બંને ઓલ્ટરનેટ થઈ જશે, બરાબર? ફાઈ અને યોગનો નિયમ. એટલે u એ છેદ ક્રિયાનો તટસ્થ ઘટક થશે, બરાબર? અને ગુણધર્મો તમે જોઈ લીધા. હવે એક ગુણધર્મ એવો છે, તમે ભણેલા છો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, જ્યારે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. તો હું તમને પહેલા ઉદાહરણ આપીશ, અને ઉદાહરણ પર તમે જોશો એટલે તમને ખબર પડી જશે, અને પછી આના આધારે જે દાખલા હશે એની આપણે થોડી ચર્ચા કરવી, એટલે તમને દાખલામાં પણ ખ્યાલ આવી જશે કે આપણી પાસે કોઈ પણ 3 સંખ્યાઓ છે, 3 ગુણ્યા 4 વત્તા 5. હવે આનો જવાબ શું થાય મને જણાવો. તો આનો જવાબ થશે 3 ગુણ્યા 4 ને 5 9, એટલે 9 તારીખ થાય 27. તો સામે આપણને 27 કેવી રીતે મળે એ આપણે ચેક કરવાનું છે. તો 3 ગુણ્યા 4 વત્તા 5. હવે 3 નો 4 સાથે આપણે ગુણાકાર કરીએ, અને વત્તાનો 12 ચિહ્ન અને 3 નો 5 સાથેનો ગુણાકાર, એટલે કે 12 વત્તા 15, એટલે કેટલા મળી ગયા આપણને 27. જો અહીંયા કૌંસની બહાર ગુણાકાર છે, અહીંયા કૌંસની બહાર કયું ચિહ્ન આવી ગયું છે સરવાળો, એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, બસ આ એક નિયમ છે તમારો. હવે એવી જ રીતે અહીંયા કોઈ પણ 3 ગણ માટે કરી શકાય છે. કોઈ પણ 3 ગણ A, B અને C માટે A છેદ B યોગ C. તો તમારે પહેલા આનો જવાબ લાવો. એના બરાબર થશે અહીંયા છેદ જોઈને કૌંસની બહાર ગુણ્યા, તો કૌંસની બહાર સરવાળો, એટલે ગુણાકારનો સરવાળો તમારા છેદનું યોગકર પર વિભાજન થશે, એટલે કે A છેદ B યોગ A છેદ C. બસ તમારે પહેલા B યોગ C મેળવવાનો, અને B યોગ C ને સાથે જે ગણો એને પરિણામે, અને જમણી બાજુમાં A છેદ B A છેદ C મેળવી અને બંને યોગ ગણો, એટલે બંને બાજુ જવાબ સરળ. એટલે અહીંયા થશે છેદનું યોગ પર વિભાજન. શું થયું? છેદનું યોગ પર વિભાજન. તેવી જ રીતે યોગનું છેદ પર વિભાજન. તો અહીંયા A યોગ 2 થઈ ગયા, જે કૌંસની બહાર સંકેત હોય અંદર આવ્યા, અને અંદરનો સંકેત બહાર થશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા થશે યોગનું છેદ પર વિભાજન. છેદ પર વિભાજન. બસ આવી રીતે તમે કરશો એટલે તમને અંદાજ આવશે. તમે 9મા ધોરણની અંદર આ વસ્તુ કરીને આવેલા છે એટલે તમને ખબર હશે, બરાબર? એ છેદ ગણ આપેલા એના પરથી આ પ્રોસેસ કરવાની. આપણે ઉદાહરણો જોઈશું. એટલે અલગ અલગ જે ગુણધર્મો છે એ ગુણધર્મોના આધારે તમારે સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા હશે. યોગ ગણ શોધો, છેદ ગણ શોધો, બરાબર છે? આ બધા પ્રશ્નો આપણને આપેલા છે. તો આપણે એક બે ઉદાહરણ જોઈએ, પછી આપણે આગળ જોઈશું કે કેટલે આપણે વ્યાખ્યાઓ, આપણે યોગ ગણ છેદ ગણની વ્યાખ્યા, એના ગુણધર્મો
એના સંકેતની વાત આપણને ખબર હોવી જોઈએ. બરાબર. હવે આપણે જોઈશું ઉદાહરણ દ્વારા કેટલાક દાખલા જોઈએ એટલે તમને ખબર પડી જશે. યોગગણ ક્ષેત્ર સહેલો છે, છતાં પણ આપણે કોઈ પણ ઉદાહરણ લઈ અને એના આધારે એક બે દાખલા જોઈએ એટલે તમને થોડી ખબર પડી જશે. બરાબર. હવે આપણે જોઈએ આપેલું a બરાબર 1 2 1 3 5 અને by બરાબર 1 2 3 છે. તો યોગગણ અને છેદગણ શોધો. આપણે બંને કરીએ. x બરાબર 1 3 5 શું છે 1 3 5 અને y બરાબર છે 1 2 5. હવે આ જે દાખલો મેં લખ્યો છે એ સ્વાધ્યાય 1.4 નો પહેલો લખ્યો છે. પહેલાનો પહેલો પાસ 1.4 દાખલા નંબર 1 નો પહેલો. હવે આમાં એવું માંગેલું છે કે x યોગ y પણ આપણે બંને શોધીશું, x છે y પણ શોધીશું. બરાબર છે. અને આના પર હું બીજી એક વ્યાખ્યા પણ તમને અત્યારે આપી દઈશ. ચલો તો x યોગ y. હવે તમે મોટા થઈ ગયા તમને યોગ એટલે મીનિંગ શું કે બંનેમાં બધા લખી નાખવાના છે. 1 2 3 5 જે ડબલ આવતા એ પાડો 1 બે વાર એટલે એક જ. એવું ના થવું જોઈએ કે પછી બે વાર લખાઈ જાય. બરાબર. હવે આને તમારે બે આંકડો તોડવું હોય તો તમે આ બંને છેદગણ બતાવી દો, અહીંયા યુ બતાવી દો, અહીંયા લખો x, અહીં લખો y. બંનેમાં જે સામાન્ય વચ્ચે લખી નાખો. 5 છે બરાબર, પંજો છે એટલે 1 અને 5 અહીં આવશે. 1 અને 5 તો અહીંયા આવશે માત્ર 3 અને અહીંયા આવશે માત્ર. હવે યોગગણ છે એટલે બંને ગણની અંદર તમારે આછી લાઈન આ અને 3 છે x છેદ y. તો તમે જોઈ શકો છો બંનેમાં કોમન 1 3 છે, 1 5 તો અહીંયા લખેલો 1 5. બરાબર. હવે એની વેના તો આ x અને આ y તો 1 અને 5 બસ આમ જ લાઈન કરી દો. અહીંયા લખી દો 3 અને અહીંયા લખી દો 5 સોરી 2. બસ. અને કોઈ પણ ઘટક કરતા પહેલા તમારે બિંદુ દર્શાવવાનું છે કે ત્યાં છે. બસ આ છે ઘટના એવું. હવે આપણે નવી વ્યાખ્યા જોવી છે એ જરા જોઈ લઈએ એટલે તમને ખબર હશે. બીમાં હોય અને એક્સમાં ના હોય, અરે સોરી આપણે એવા સભ્યોના ગણને ગણ એ અને બી નો તફાવત ગણ કહેવામાં આવે છે. બીમાં ન હોય અને એમાં હોય એવા બી, અથવા તો તમે એવી રીતે લખો છો કે બીમાં હોય ને એમાં ના હોય એવા ઘટકો. બંને રીતે લખવાનું છે આપણે. એમાં હોય બીમાં ના હોય તેવા ઘટકો આપણે લખવાનું છે. ગણ એ અને ગણ બી આપેલ હોય. આપણને અત્યારે ગણ x અને ગણ y આપેલ છે તો આપણે એવું કહીશું કે એ ક્રમમાં તફાવત ગણ એટલે ગણ y માં ન હોય અને x માં હોય તેવા ઘટકોથી બનતો ગણ. y માં હોય અને x માં ના હોય બરાબર એવા ઘટકો તો આપણને ખબર પડી જશે. y માં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતું ગણ. બસ. એટલે આમાં હોય ને આમાં ન હોય એવા ઘટકો લખી જાય. આપણી ભાષામાં એવું કહેવાય x માં હોય અને y માં ન હોય એવા જ ઘટકો લખી જાય તો માત્ર શું આવશે? આ શું થઈ ગયું? x માઇનસ અને y માઇનસ x લખવું હોય તો શું આવે? બસ આપણે x માં હોય અને y માં ન હોય એવા ઘટકો લખો એટલે x માં, y માં હોય અને x માં ના હોય તેવા ઘટકો y માઇનસ. આને શું કહેવામાં આવે છે? તફાવત ગણ કહેવાય. શું કહેવામાં આવશે? તફાવત. બસ આટલું યાદ રાખો એટલે તમારે 1.4 ની બધી જ વ્યાખ્યાઓ થઈ જશે. હવે થોડું મોટું ઉદાહરણ લઈને તમને ખબર પડશે. બરાબર. ગુણધર્મ રીતનો દાખલો જોઈએ એકાદો. 1.4 દાખલા નંબર 1 નો આપણે ત્રીજો કે ચોથો જોઈએ. બરાબર છે. ચલો ત્રીજો જોઈએ આપણે. તો અહીંયા છે x, જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. હવે ગણનું નામ આપી દીધું છે a. હવે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ એવું નથી કીધું કેટલા સુધી જવું એવું આપણને કહ્યું નથી. તો આપણે 3 ના અવયવો લખવાના 3 6 9 ડેશ 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 અનંત. બસ આટલું જ કરો. અને બીમાં લખેલું છે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 થઈ ગયું. બસ પેલામાં લખ્યું છે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ કેટલા સુધી એવું કીધું નથી. એટલે આપણે તમારે બીજા પ્રશ્નો પણ બની શકે કે આ જે ગણ છે એ કેવો ગણ થઈ જશે? અનંત ગણ પણ થઈ જાય છે.
કેવો ગણ થશે? અનંત ગણ. બરાબર છે? અનંત ગણ. અને આ જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત છે એટલે આ જે ગણ બને છે શાંત ગણ બની જશે. આવું બને. હવે તમને એવું કીધું છે a યોગ b કરો. તો a યોગ b નો મતલબ શું થાય કે બધા જ ઘટકો લખી દેવાના છે બંનેમાં એવા. તો 1 2 3 ડેશ ડેશ ડેશ. બરાબર છે? 4 5 બરાબર આટલા ખરા. પછી 6 9 10 આવા ઘટકો હશે. બરાબર? બધી પ્રકારની સંખ્યાઓ આવે નહીં. એટલે 1 2 3 4 5 લખી દીધા. પછી અહીંયા જોઈ લેવાનું 5 આવી ગયો એટલે 6 પછી 9 12 પછી 3 ના અવયવનો ગણાશે. અને એ છે b કે તો બંનેમાં એવા તો પેલામાં એક જ ઘટક આવશે માત્ર 3. તમે જોઈ શકો છો કે આમાં 3 6 9 ડેશ અહીંયા માત્ર 3 છે. બીજું આપણે પણ ચેક કરી લઈએ a - b શું થાય. તો તમે 3 6 9 અનંત સુધી છે તો આમાં તગડો કેટલો છે એટલે પેલા બધા લખી શકવાના છે. એટલે આ એમાં હોય અને બીમાં ના હોય એવા બધા હોય. તો અહીંયા બીમાં માત્ર તગડો જ છે. અને એ સિવાય એમાં કયા છે તો 6 9 12. તો b - a કરીએ તો b માં હોય અને એમાં ના હોય એવા લખી નાખો. બરાબર છે? તો b માં હોય એમાં ના હોય એવા 1 2 4 એટલે તમારે તફાવત ગણ પણ જોડે બદલશે. a માં હોય અને b માં ના હોય એવા ઘટકો એટલે a - b અને b માં હોય એમાં ના હોય એટલે b - a. બસ આમાં 6 9 12 આમાં 1 2 4 5 કારણ કે આ 7 ગણ એટલે તમારે યોગ પણ થઈ ગયા છેદ પણ થઈ ગયા તફાવત ગણની પણ વાતો જોડે. હવે ગુણધર્મ તમે નવમામાં કરીને આવેલા છે એટલે તમને આવડી જશે. બરાબર? એટલે વ્યાખ્યાઓ સહિત ઉદાહરણ પણ કરવાના જેવું કરાવું છું પ્રમાણે. સાથે 1.4 માં પહેલો બીજા દાખલામાં એવું પૂછેલું છે કે a બરાબર ab અને b બરાબર ab છે. દાખલા નંબર 2 જોઈ લો. a બરાબર ab છે અને b બરાબર આપણને આપેલો છે abc. હવે ધ્યાન આપો શું પ્રશ્ન પૂછે છે તમને એ વસ્તુ ખબર પડી જવી જોઈએ. હું કહું કે ના કહું a belongs to a, b belongs to a, a belongs to b, b belongs to b, c belongs to b. મતલબ a સબસેટ b છે. બરાબર છે? a સબસેટ b. તો a યોગ b શું થાય? તો એ સીધી વાત છે. હમણાં તમને કીધું કે a સબસેટ b હોય અને a યોગ b માંગે તો આમાં જે મોટો ગણ હોય તે આવી જાય. અને a છેદ b માંગ્યું હોય તો નાનો ગણ મોટો છે. જે a સબસેટ b હોય તો પહેલો જે ગણ એ નાનો હોય એટલે અહીંયા એ ગણ આવી જશે. મતલબ ab અને અહીંયા તમે b લખીશું. આમાં કશું છે નહીં. હવે તમારે માનો કે a - b લખવું છે તો 5 આવશે. જુઓ a - b બરાબર 5. કેમ કે એના બંને ઘટક આવી અંદર છે એટલે a માં હોય b માં ના હોય એવા લખવાના છે તો 5. હવે b - a લખો તો b માં હોય ને a માં ના હોય એવો ઘટક માત્ર છે. તો આ પણ તમારા જોડે જોડે કામ કરતું રહે એટલે તમારે બધા જ કોઈ પણ ગણા તમારી બધી ક્રિયાઓ જોડે થતી જ રહેશે. આ દાખલા ગણાતા જ રહેતા હોય છે. બરાબર? એટલે આવો પ્રશ્ન છે. એના પૂછે એવો પ્રશ્ન જો એ શબ્દ b હોય તો a યોગ b શું થાય? એ શબ્દ b હતો યોગ b બરાબર b થાય અને એ છે b બરાબર a થાય. બીજો ત્રીજો દાખલો સરખા થઈ ગયા. હવે ત્રીજા ચોથા દાખલામાં તમને 4 ગણ આપેલા છે a b c d. એમાં 1 2 3 4, b માં 3 4 5 6, c માં 5 6 7 8 અને d માં 7 8 9 10. બહુ સરસ ગોઠવણ આપી દીધી છે. a બરાબર 1 2 3 4, b બરાબર 3 4 5 6, c બરાબર 5 6 7 8 અને d બરાબર 7 8 9 10. હવે તમને પૂછ્યું e યોગ b શોધો, e યોગ c શોધો. બરાબર છે? b યોગ d શોધો. આ બધું તમે ભણીને આવેલા છો. એવી રીતે દાખલા નંબર 5 માં પૂછ્યું છે કે પ્રશ્ન 1 માં આપેલી જોડેના ગણોનો છેદગણ. તો મેં તમને પહેલા જ કીધું કે દાખલા નંબર 1 માં જે પણ રકમો આપેલી છે એમાં યોગ ગણ સિવાય તમારે છેદગણ પણ શોધવાનો છે. એટલે તમારે દાખલા નંબર 1 થી 6 સુધીનું 7માં પણ કામ થઈ જાય છે કારણ કે એની અંદર a યોગ b, b યોગ c, c યોગ d શોધો એવું છે. પછી અલગ ગણ છે એટલે સ્વાધ્યાય 1.4 માંથી આ રીત પ્રમાણે દાખલા નંબર શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરવો. 1 થી 6 સુધીના દાખલા ગણવાનો પ્રયત્ન કરવો. બરાબર છે? આ તમારો હોમવર્ક છે અને આ ઇઝીલી છે કે આમાં અઘરું હતું નથી. બહુ સારું છે પણ જેટલું તમને સમજ પડે કે મારે તફાવત ગણવો છે,
મારે છેદગણ કરવો છે, મારે યોગગણ કરવો છે, મારા આવા પ્રશ્નો જોઈ લેવા છે. તો જે દાખલા તમને જે યોગ્ય લાગે એ બધું કરતા રહો, એટલે તમને રકમ પરથી અંદાજ આવી જાય કે આપણે આટલું કામ થયેલું છે એટલે તમને ખબર પડી જશે. ઓકે, બરાબર.